સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં કમોસમી કહેર, વાવાઝોડા વરસાદથી ખેડૂતો બેહાલ, લગ્નમાં વિઘ્ન, માર્કેટયાર્ડમાં બેદરકારી। બનાસકાંઠામાં આકાશી આફત લઈને આવેલ કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ। પાલનપુરમાં સક્કરટેટી અને કેસર કેરીમાં ભારે નુકસાન, જ્યારે દાંતીવાડામાં બાજરી પાકનો વળી ગયો શોધ। બાબરમાં ભીષણ મારામારી બાદ તોડફોડનું તાંડવ, પોલીસના સકંજામાં આરોપીઓ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। અને સરાલમાં ભક્તિનો ત્રિવેણી સંગમ, ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ તથા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું। ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોને નુકસાન થવાની સંભાવના છે। આજે વહેલી સવારે પણ અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના પાંથાવાડા અને દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી હોવાથી આ કમોસમી વરસાદના કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ આ વરસાદથી ખેતી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે દિવસભરના ભારે ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો। ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા મોરથલ સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા। અચાનક આવેલા ભારે પવન અને કરાના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લાના દાંતીવાડા, ધાનેરા અને થરાદ સહિત રાજસ્થાનની સરહદે આવેલા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। પાલનપુર, દાંતીવાડા, ડીસા, પાંથાવાડા, અમીરગઢ, ધાનેરા અને વડગામ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ ગઈ હતી। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। પાલનપુરમાં ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। પાલનપુરના અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે કરા પણ પડ્યા હતા। પાલનપુર ઉપરાંત દાંતીવાડા, ડીસા, અમીરગઢ, વડગામ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે।
ખાસ કરીને પાલનપુર અંબાજી હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જવાના કારણે અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી ગયા હતા. સામાન્ય વરસાદમાં પણ હાઈવે પર પાણી ભરાઈ જવાની આ સમસ્યાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે જિલ્લાના પાલનપુર ઉપરાંત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વની વાત તો એ છે કે પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરો અટવાઈ પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ઠેર ઠેર નુકસાન સર્જ્યું છે. ખાસ કરીને લગ્નની સિઝન ચાલી રહી હોવાથી આ વરસાદ અને ભારે પવન અનેક પરિવારો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. ગઈકાલે રાત્રે જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ લગ્ન પ્રસંગોમાં બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. એક તરફ લગ્નની ધૂમ ચાલી રહી છે તો બીજી તરફ આ કમોસમી વરસાદે આનંદના વાતાવરણમાં વિઘ્ન ઊભું કર્યું છે. જે પરિવારોમાં લગ્ન આયોજિત છે તેઓ ભારે ચિંતામાં મુકાયા છે. વરસાદના કારણે લગ્નની તૈયારીઓમાં પણ અવરોધ આવી રહ્યો છે. મંડપ તૂટી જવાના કારણે આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે. આમ બનાસકાંઠામાં કમોસમી વરસાદ માત્ર ખેતીને જ નહીં પરંતુ સામાજિક પ્રસંગોને પણ અસર કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ગઈ રાત્રે ભારે પવન અને વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અચાનક આવેલા વાતાવરણીય પલટાને કારણે ખેતરોમાં બાંધવામાં આવેલા પશુઓના શેડને ભારે અસર થઈ છે. નાનોસણા ગામના ખેતરોમાં પશુઓ માટે બાંધવામાં આવેલા શેડના પતરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા. આ ઘટનામાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે, કારણ કે આ શેડ પશુઓને તડકા અને વરસાદથી બચાવવા માટે બનાવવામાં આવ્યા હતા. તબેલાના પતરા ઉડી જવાના કારણે પશુઓને ખુલ્લામાં રહેવાની ફરજ પડી શકે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાયો હતો ને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેતરોમાં રાખેલી અન્ય વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાની સંભાવના છે. જોકે પશુઓના તબેલાના પતરા ઉડી જવાની ઘટનાએ ખેડૂતોને વધુ ચિંતિત કર્યા છે. આ ઘટના અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે અમારા પશુઓ માટે શેડ બનાવવા ઘણો ખર્ચ કર્યો હતો, પરંતુ ગઈ રાત્રે આવેલા ભારે પવનના કારણે તેના પતરા ઉડી ગયા. હવે અમારે ફરીથી આ શેડને ઠીક કરાવવા માટે ખર્ચ કરવો પડશે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ખેડૂતો પહેલાથી જ કમોસમી વરસાદ અને અન્ય કુદરતી આપત્તિઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે પશુઓના શેડને થયેલું આ નુકસાન તેમના માટે વધુ આર્થિક બોજ બની શકે છે. હાલમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. ગામના આગેવાનો દ્વારા સરકારને આ અંગે જાણ કરીને સહાય માટે પણ અપીલ કરવામાં આવી શકે છે. વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા આ નુકસાન અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં ભારે બેદરકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોની જણસીને સુરક્ષિત રાખવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. પરિણામે અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોની લાખો રૂપિયાની જણસી પલળી ગઈ છે. પાંથાવાડા માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલ એરંડાની આશરે 500થી વધુ બોરીઓ પલળી ગઈ છે. આ ઉપરાંત રાયડાની જણસીને પણ વરસાદના પાણીએ ભીંજવી દીધી છે. ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડની બહાર પડેલી આ જણસીને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે અગાઉથી જ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેમ છતાં માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોની મહેનતની કમાણીને બચાવવા માટે કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમણે દિવસ રાત મહેનત કરીને પાક તૈયાર કર્યો અને વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવ્યા, તેઓ હવે પોતાની પલળેલી જણસી જોઈને નિરાશ થયા છે.
ભારે પવનના કારણે ખુલ્લામાં રાખેલી જણસી પલળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. ખેડૂતો હવે માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને વળતરની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ માર્કેટયાર્ડની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં પલળેલી જણસીને બચાવવા માટે ખેડૂતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ ચૂક્યું છે. આ ઘટના અંગે માર્કેટયાર્ડના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી તેમનો કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આ ઘટના ખેડૂતો માટે એક મોટો આંચકો છે અને તેમની આર્થિક સ્થિતિને વધુ કફોડી બનાવી શકે છે. હવે જોવાનું એ છે કે માર્કેટયાર્ડ તંત્ર આ બાબતે શું પગલાં લે છે અને ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે. પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી માવઠું પડ્યું હતું. રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા પાલનપુરમાં શહેરના માર્ગ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુર શહેરમાં ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. પાલનપુરમાં ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. ગરમીના પ્રકોપો વચ્ચે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરના અનેક જાહેર માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર શહેરના ડેરી રોડ, જહારાબાગ, શશીવન પાસેના રોડ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદથી પાલનપુર શહેરની આ હાલત જોતા ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે તો શું પરિસ્થિતિ ઊભી થશે તે આ ભરાયેલા વરસાદી પાણી દ્રશ્યો પરથી ખ્યાલ આવી જાય છે. આજે સવારના સમય અહીંથી પસાર થતા અનેક લોકોના વાહનો પણ વરસાદી પાણીના લીધે બંધ થઈ ગયા હતા. પાલનપુરની પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે નગરોળ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. ત્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના ચાલતા અભિયાનના નાટકો હવે બંધ કરી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં આકાશી આફત લઈને આવેલ કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ. પાલનપુરમાં સક્કરટેટી અને કેસર કેરીમાં ભારે નુકસાન, જ્યારે દાંતીવાડામાં બાજરી પાકનો વળી ગયો શોધ. બાબરમાં ભીષણ મારામારી બાદ તોડફોડનું તાંડવ, પોલીસના સકંજામાં આરોપીઓ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. અને સરાલમાં ભક્તિનો ત્રિવેણી સંગમ, ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે. પાલનપુરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે એક ખેડૂતને તેમની 500 કેસર કેરીના આંબાની વાડીમાં અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટનીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે આ આંબાવાડી 8 લાખ રૂપિયામાં રાખી હતી અને આ સિઝનમાં 15 લાખ રૂપિયાની કેરીઓનું વેચાણ થવાની તેમને આશા હતી. આંબા પર કેરીનો પાક પણ ખૂબ સારો હતો, પરંતુ અચાનક આવેલા ભારે પવન અને વરસાદે બધી જ કેરીઓ જમીન પર પાડી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદે બાજરી, જુવાર અને શક્કરટેટી જેવા અન્ય ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. પોતાની વ્યથા ઠાલવતા વિશાલભાઈએ સરકાર પાસે યોગ્ય સહાયની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે જો સરકાર તરફથી મદદ નહીં મળે તો તેઓ દેવાદાર બની જશે. આ ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મેં 500 આંબા જેવા એવા 7-8 લાખનો ખર્ચો હતો અમારે, અને એવું હતું અમને કે 10થી 15 લાખ રૂપિયા મને ફાયદો થશે. ગઈકાલે મોડી રાત્રે એવો જોરથી વાવાઝોડું અને વરસાદ આવવાથી અમારી બધી કેરી નીચે પડી ગઈ અને અમારે બહુ ભારે નુકસાન થયું. આ નુકસાનની અમારે સરકાર દ્વારા અમારે એવી અરજી છે કે અમારે થોડો ફાયદો મળે, અમને એવી સહાય આપે. સહાય નહીં મળે તો અમને બહુ મોટું અમારે નુકસાન થશે અને અમારે દેવું થઈ જશે. 500 આંબાવાડી છે, અમે ઉચક રાખી હતી 8 લાખમાં. પછી અમે ખર્ચો અમારે 8 લાખ છે, આવક હતી 15 લાખ. એમે રાતે અચાનક વાવાઝોડું આવી ગયું, તે બધી કેરીઓ પડી ગઈ. તે હવે સરકાર સહાય આપે તો અમે બચી શકીએ, નકર અમારા ઉપર દેવું થઈ ગયું. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં મધરાત્રે કરા સાથે પડેલા વરસાદે શક્કરટેટીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે તેમણે 18 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25% જેટલો જ માલ લાગ્યો હતો. હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે શક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8 થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે. ટેટીની ખેતી કરી છે. રાત્રે વરસાદ પડવાને ઘણું નુકસાન પહોંચ્યું. વરસાદ પડવાથી ઘણું નુકસાન છે અમને. ટેટી જે કવાઈ જાય બધી આખી. પહેલાં અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નહોતો. 25% માલ લાગ્યો હતો અને એમાં વરસાદ પડ્યો એટલે મોટું નુકસાન છે. કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે, કારણ કે 18 વીઘામાં વાવેતર કરેલું હતું અને 4.5 લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો. ખર્ચો મળે છે એમને. શું આશા છે સરકાર પાસે? સરકાર એમ કે જે સહાય હાલે એ થોડા ઘણી આશા રાખીએ સરકાર પાસે. બીજું હવામાન વિભાગની આગાહી મુજબ ભર ઉનાળે ભારે પવન સાથે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે, જેના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ વિગતો માટે જોઈએ આ અહેવાલ. બનાસકાંઠામાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે.
જિલ્લામાં બાજરીના પાકને ભારે નુકસાની ઊભી થઈ છે। રાજ્યમાં એક તરફ આગ જગતી ગરમી પડી રહી છે ત્યારે બનાસકાંઠામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। જિલ્લા સહિત પાંથાવાડા અને દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ છવાતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવીને ખેતરમાં વાવેલા બાજરીના પાકમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે। ભારે પવનના કારણે ઊભા ખેતરમાં વાવેલી બાજરી પડી ભાંગી છે અને તે પશુઓના ઘાસચારા માટે પણ ઉપયોગી રહી તેવી પરિસ્થિતિમાં નથી। બીજી તરફ લગ્નગાળાની સિઝન હોવાથી ભારે પવન અને વરસાદને લઈને મંડપ પલળી જવાની અને ઉડી જવાની ચિંતા યજમાનોને સતાવી રહી છે। રાતે 12:30 વાગે વાવાઝોડું આવ્યું, એમાં બાજરીનું નુકસાન ખૂબ જ છે। પાકે એમ ડોલો માયેલી પડી ગઈ છે અને સાર પણ બગડે એમ છે। તો પશુપાલનને શું સારવું અને આપણે શું કરવું એ વિચારવા જોઈએ। 40-50 ખેડૂતોને નુકસાન છે હાલ, તો સાહેબ સરકાર કોઈ પણ રાહત આલે એની આપણે ભલામણ છે। ગઈકાલે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। પાંથાવાડા અને દાંતીવાડા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ભારે ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું। ખરું બરાબર, એની અંદર ઓછામાં 2 થી 2.5 લાખનું નુકસાન ખરું। હવે જે સરકાર માન્ય કરે એ ખરી, બરાબર। હવે અમે તો શું કરે બીજું? કેટલું નુકસાન અંદાજે 2.5 લાખ નુકસાન ઓછામાં ઓછું એમ। કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। જિલ્લામાં મોડી રાત્રે તાટકેલા આ વરસાદને કારણે મકાઈ અને બાજરી જેવા પાકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સ્થાનિક ખેડૂતો મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે બેંકમાંથી ધિરાણ લઈને મોંઘા ભાવે બાજરીના બિયારણ લાવી ખેતી કરી હતી। હવે મોડી રાત્રે ભારે પવન અને કમોસમી વરસાદ થતાં ભારે નુકસાનની વેઠવી પડી છે। તેઓ સરકાર પાસે આ નુકસાનીનું વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે કે જેથી તેઓ બેંકના ધિરાણ પણ ભરી શકે। આમ બનાસકાંઠાના ખેડૂતો કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે પાકને થયેલા નુકસાનથી ભારે પરેશાન છે અને સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। અમીરગઢ પંથકમાં મધરાત્રે ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા બાજરીના પાકને મોટું નુકસાન થયું છે। ભારે પવનના કારણે બાજરીના ઊભા પાક આડા પડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। તૈયાર પાક નષ્ટ થતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠાના થરાદ ઢીમા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 2 કાર સામસામે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। ઢીમા તરફથી થરાદ તરફ જઈ રહેલી અલ્ટો કાર અને થરાદથી ઢીમા તરફ આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં અલ્ટો કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। મૃતક રાજસ્થાનના ફતેપુર શિખર જિલ્લાના રહેવાસી હોવાનું અને ટાઇલ્સ ફિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તેઓ કોઈ કામ અર્થે ઢીમા તરફ જઈ રહ્યા હતા। અકસ્માતમાં ઇકો કારના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું છે। મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે। એલસીબીની ટીમે પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી માહિતી મુજબ ચડોતર ગામથી ગઢ જવાના રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી। આ નાકાબંધી દરમિયાન એલસીબી પોલીસે એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1556 બોટલ મળી આવી હતી, જે દારૂની બજાર કિંમત 4,43,484 આંકવામાં આવી છે। પોલીસે દારૂ અને ઇનોવા કાર મળીને કુલ 14,43,484નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે કારનો ચાલક પોલીસને જોતા જ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો।
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કોઈ પણ જાતના પાસ પરમિટ વગર આ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ નાસી છૂટેલા આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે. થરાદ સર્કિટ હાઉસ ખાતે ઝારખંડના સાંસદ અને ગુજરાતના પ્રભારી સુખદેવ ભગતની અધ્યક્ષતામાં થરાદ વાવ અને સુઈગામ તાલુકાના કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. પ્રભારી સુખદેવ ભગતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાજપ સાથે પ્રેમાળ સંબંધો રાખતા અને મધુ સંબંધો ધરાવતા કોંગ્રેસના આગેવાનોને જિલ્લા પ્રમુખનું પદ નહીં મળે. રાહુલ ગાંધીની નીતિ મુજબ જિલ્લાના તમામ નિર્ણયો લેવા માટે સક્ષમ અને પાર્ટી પ્રત્યે વફાદાર કાર્યકર્તાને જ પ્રમુખ પદ સોંપવામાં આવશે. થરાદ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી અને પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મોગીલાલ પટેલ સહિતના નામોની ચર્ચા થઈ હતી. જોકે હજુ અન્ય તાલુકાઓમાં પણ સેન્સ પ્રક્રિયા બાકી છે. પ્રભારી સુખદેવ ભગતે વધુમાં જણાવ્યું હતું કે તમામ દાવેદારોની યોગ્ય ચકાસણી કરવામાં આવશે અને તેમાંથી 3 નામો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી આ 3 નામોમાંથી એક નામની પસંદગી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે શું ભાજપની જેમ કોંગ્રેસ પણ રિપીટ થિયરી અપનાવશે કે નવા ચહેરાને તક આપશે તે અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે. આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પીસીસી નિરીક્ષક કલોલના પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ વાવ અને સુઈગામ તાલુકાના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ પ્રદેશ કક્ષાના પ્રભારીને વ્યક્તિગત અને જૂથમાં સેન્સ આપ્યા હતા. रूप से संगठन सृजन जो अभियान है उसी अभियान के तहत मैं उसी क्रम में मैं यहाँ आया हूँ. ये दूसरी बार मेरा विजिट है. इसके पहले मैं सारे लोगों से अलग अलग तालुका से या अलग अलग असेंबली कॉन्स्टिट्यूंसी के लोगों से मैंने बातें की है और मेरे साथ भी प्रदेश के आपने देखा होगा जो पहले लोकसभा में इंचार्ज भी थे, बलदेव जी हैं, हमारे राजेश जी हैं, फिर आपके पटेल जी हैं, कुंपावत जी हैं, ये और हमारे पीसीसी के ऑब्जर्वर्स हैं, फिर ये गनीबेन जी एमपी जो हैं वो लगातार रही हैं. तो ये हम लोग एक प्रयास कर रहे हैं इसके माध्यम से कि जैसा कि आपने देखा होगा राहुल गांधी जी ने स्पष्ट कहा है कि वो जिला अध्यक्ष का दायित्व तो भूमिका बहुत बड़ी होती है. वो प्रदेश और आम कार्यकर्ता जो जमीन के कार्यकर्ता हैं उनके जो ब्रिज के कार्य करते हैं, उनके अधिकारों में उनकी भूमिका के बारे उनको विस्तार भी देना है. हमारे कैंडिडेट कौन होंगे, हमारे जनता की समस्याएं क्या हैं, संघर्ष का उनका क्या है, ये बहुत सारी बातें हैं. तो एक विस्तृत रूपरेखा उन्होंने तैयार किया. उसके लिए महत्वपूर्ण चीज है कि जिला के जो चयन है, जिला के जो नेतृत्व करे उनका चयन एक बेहतर तरीके से हो. और ये मैं कह सकता हूँ क्योंकि कांग्रेस पार्टी में ये सारी प्रक्रियाएं थोपने वाली प्रकृति नहीं है. जो हमारे कार्यकर्ता हैं, आमजन हैं, उनसे राय लेने के बाद एक सामूहिक जिसे कहा जाए सामूहिक निर्णय और इस निर्णय में जो मंथन करने के बाद जो सर्वश्रेष्ठ नाम आने की जो बात है उनको एक जिम्मेदारी दी जाएगी. कोई हम सैलरी नहीं दे रहे कि जिम्मेवारी है. जिम्मेवारी आम लोगों की आशाओं का, आम लोगों की आकांक्षाओं का, आम लोगों के संघर्ष का और कांग्रेस पार्टी और राहुल गांधी जी के विश्वास का. ये महत्वपूर्ण चीज है. इसी क्रम में हम लगातार हम जगह जा रहे हैं. हम हर तालुक के लोगों से मिल रहे हैं, कॉन्स्टिट्यूंसी के लोगों से मिल रहे हैं, अलग अलग वर्गों से मिल रहे हैं और मुझे पूरा विश्वास है कि मैंने कहा कि प्रदेश से जो हमारे ऑब्जर्वर्स हैं क्योंकि जमीनी हकीकत भी वो जानते हैं, उनका पूरा सहयोग है और हर वर्गों का सहयोग है और मुझे पूरा विश्वास है कि जो दायित्व हमें दी गई है उस दायित्व का बेहतर तरीके से निर्वहन करेंगे. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાબડી પાદર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની છે. કોઈ અજાણ્યા શખ્સે મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,40,000નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીમાં ચાંદીનું આશરે 700 ગ્રામ વજનનું છત્તર જેની કિંમત અંદાજે 28,000 રૂપિયા છે. ભક્તો દ્વારા માનતામાં ચડાવવામાં આવેલી આશરે 2 કિલોગ્રામ વજનની નાની મોટી ચાંદીની મૂર્તિઓ જેની કિંમત આશરે 80,000 રૂપિયા છે અને 1 તોલાનું સોનાનું ત્રિશૂળનું ફળ જેની કિંમત આશરે 32,000 રૂપિયા છે. એમ મળીને કુલ 1.40 લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મંદિરના પૂજારી અમૃતગીરીજી સવગીરી ગોસ્વામી વહેલી સવારે પૂજા કરવા માટે મંદિર પહોંચ્યા હતા.
અને તેમણે તાળું તૂટેલું જોયું હતું. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામ લોકો અને માવસારી પોલીસને જાણ કરી હતી. મંદિરના પૂજારી અમૃતગીરી સૌગીરી ગૌસ્વામીએ માવસારી પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે તાજેતરમાં થયેલી મારામારી અને તોડફોડની ઘટનાના આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 4 દિવસ પહેલા 30 એપ્રિલના ભાભર હાઈવે ઉપર દરબાર અને ઠાકોર સમાજના બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઠાકોર સમાજના 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ઠાકોર સમાજના આગેવાનોએ રેલી યોજીને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરીને કોમ્બિંગ ઓપરેશન દ્વારા 7 જેટલા આરોપીઓની પકડી પાડ્યા હતા. આજે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો હાઈવે ઉપર ખડકી દેવામાં આવ્યો હતો. ઠાકોર સમાજની રેલી દરમિયાન ભાભર શહેરમાં તોડફોડ કરનાર ટોળાના 5 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ ભાભર હાઈવે તેમજ બજારમાં લારી ગલ્લાઓમાં તોડફોડ કરીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. પોલીસે તોડફોડના સ્થળો ઉપર આ 5 આરોપીઓને લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન ભોગ બનનાર ધંધાદારીઓને પણ સ્થળ ઉપર બોલાવીને આરોપીઓની ઓળખ અને પૂછપરછ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને હાઈવે અને બજારમાં ફેરવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં હાઈવે ઉપર આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં થોડા દિવસો આગામી દરબાર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. દ્વારા રેલી સ્વરૂપે ભાભર શહેરમાં પહોંચીને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ જે રેલી નીકળી હતી તે રેલી દ્વારા પણ તોડફોડ કરવામાં આવી હતી, જેનો આજે જે મારામારીમાં જે આરોપીઓ હતા એમનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જે ટોળા જે રેલી દરમિયાન ટોળાએ જે તોડફોડ કરી હતી ભાભર શહેરમાં એમનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેની અંદર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી અને બંને જે આરોપીઓ હતા બંને પક્ષના આરોપીઓ હતા તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સમગ્ર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ભાભર. થરાદ પોલીસને નો ડ્રગ્સ ઇન થરાદ ઓપરેશન હેઠળ મોટી સફળતા મળી છે. પોલીસે ખોડા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન જોધપુરથી ભુજ તરફ જઈ રહેલી એક ગાડીમાંથી 37,50,000ની કિંમતનું 375 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે ડ્રગ્સ સપ્લાયર રાકેશ હીરારામ જોધપુરને પકડી પાડ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રગ્સ મંગાવનાર ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાને પણ ઝડપી લીધો છે. ડ્રગ્સ આપનાર જોધપુરના વિકાસ બિશ્નોઈને પકડવા પોલીસ જોધપુર જવા રવાના થઈ છે. થરાદ પંથકમાં વધતા ડ્રગ્સના દૂષણને નિયંત્રિત કરવા માટે એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક કોંગ્રેસ પ્રમુખે પણ આ અંગે એસપીને રજૂઆત કરી હતી. પોલીસ અધિકારીઓએ વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી છે. પોલીસ આ સફળતાથી ખુશ છે, પરંતુ ગ્રામજનો થરાદમાંથી ડ્રગ્સનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગઈકાલે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે GJ8 DJ 7824 નંબરની ઇકો ગાડીમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. પકડાયેલા આરોપી રાકેશ પાસેથી કોલેજ બેગમાંથી 375 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપી ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાને આ ડ્રગ્સ આપવા જઈ રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાકેશ વિરુદ્ધ અગાઉ રાજસ્થાનમાં પણ પોસ્ટ ડોડાનો કેસ નોંધાયો છે. બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના IGP શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા SP શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું. આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે
એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે MD ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાન, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ MD લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને સરાલમાં ભક્તિનો ત્રિવેણી સંગમ, ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સરાલ ગામે હજારો વર્ષ જૂના શ્રી ચામુંડા માતાજીના મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો.
હજારો ભક્તોની આસ્થા અને જય જયકાર સાથે માતા ચામુંડાની દિવ્ય મૂર્તિની મંદિરમાં સ્થાપના કરવામાં આવી. ભારત આધ્યાત્મિક અને ધાર્મિક દેશ છે અને સરાલ ગામમાં બિરાજમાન ચામુંડા માતાની મૂર્તિ હજારો વર્ષો જૂની હોવાનું વડીલો અને ગ્રામજનો જણાવે છે. જ્યારે ગામ પણ નહોતું વસ્યું ત્યારે નાનકડી ડેરી જેવા મંદિરમાં આ મૂર્તિની પૂજા થતી હતી. આવી દિવ્ય મૂર્તિના નવા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આખા ગામે એકત્ર થઈને 3 દિવસીય મહોત્સવનું આયોજન કર્યું હતું. આજે પ્રતિષ્ઠાના 3જા દિવસે માતા ચામુંડાની પુરાણી મૂર્તિની સાથે નવી મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગત શુક્રવારથી આ ભવ્ય મહોત્સવની શુભ શરૂઆત થઈ હતી, જેમાં મંડપ પ્રવેશ, જળયાત્રા અને માતા ચામુંડાની મૂર્તિ સાથે શોભાયાત્રા યોજાઈ હતી, જે સરાલ ગામની પ્રદક્ષિણા કરીને પૂર્ણ થઈ હતી. સમગ્ર ગ્રામજનોએ ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી હતી. વર્ષોથી સરાલના ગ્રામજનો ચામુંડા માતાજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે આયોજન કરી રહ્યા હતા, પરંતુ અગાઉ માતાજીએ મંદિર માટે સંમતિ આપી ન હતી. જોકે ફરી એકવાર આખું ગામ ભેગું થયું અને પ્રાર્થના કરતા આખરે મંદિર માટે રજા મળતા ભવ્ય મંદિરનું નિર્માણ થયું. 3 દિવસ દરમિયાન સંતો મહંતોના આગમનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને હજારો ભક્તોએ ભોજન પ્રસાદ સાથે માતા ચામુંડાના દર્શનનો લાભ લીધો હતો. પંચકુંડી યજ્ઞ સાથે આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાં જ મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્યા અને ભક્તોએ દર્શનનો લાભ લીધો. ચામુંડા માતાની એક વાત એવી છે કે અહીંયા વર્ષો પહેલાં, એટલે 1000 વર્ષ પહેલાં માતાનું અહીંયા મંદિર હતું, નાનું હરખું, અને એમાં સરાલ ગામનું અહીંયા આજે અત્યારે ઊભા છીએ એ જગ્યાએ ખેડું કહેવાતું, અને એના પછી ધીરે ધીરે માતાની એક નાની હરખી ઓરડી બનાવી અને ઓરડીથી માતાની અહીંયા ગામ લોકો પૂજા કરતા. એના પછી સરાલ ગામ અલગથી બન્યું અને 1000 વર્ષ પછી ધીરે ધીરે ગામ લોકોની એવી ઈચ્છા થઈ કે માતાજીની સારી મંદિર બનાવી, માતાજીની મોટી પ્રતિષ્ઠા કરીએ. તો આખું ગામ અમારું ભેગું થયું અને માતાજીને આરાધના કરી કે હે માં, અમારે મંદિર બનાવવું છે, આપ મંજૂરી આપો તો અમે આપણું મંદિર બનાવીએ. ત્યારે માતાજી 1-2 વખત તો ના પાડી, પણ ગામે ભેગા થઈને આજીજી કરી એટલે માતાજીએ હુકમ કર્યો મંદિર બનાવવાનો. એમાં શ્રેષ્ઠ મંદિર ગામ લોકોએ બનાવ્યું. મંદિર બનાવ્યા પછી મૂર્તિની વાત આવી એટલે મૂર્તિ પણ આ રીતે ચર્ચા થઈ. 2-3 વખત ગામ ભેગું થયું અને માતાએ હુકમ આપ્યો અને મૂર્તિ લાવી અને માતાની આજે બીજી, ત્રીજી ને ચોથી 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા હતી. એમાં બીજી તારીખે જલયાત્રા હતી. જલયાત્રા દિવસે ગામના 10,000 માણસો ભેગા થયા. આજુબાજુ ગામના લોકો આવ્યા, જે આમંત્રણ આપ્યું હતું, સાધુ સંતો આવ્યા અને બહુ વાદ્ય ગાજે જલયાત્રા કરી. ત્રીજી તારીખને શનિવારના દિવસે અહીંયા એક મોટી અમારી શોભાયાત્રા હતી અને શોભાયાત્રામાં આખા ગામના લોકો 10-15,000 લોકો હતા. એના સિવાય આજુબાજુ ગામના લોકો હતા, અમારા સાધુ સંત હતા, બધા ભેગા થઈને સરસ કાર્યક્રમ કર્યો. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં કમોસમી કહેર, વાવાઝોડા વરસાદથી ખેડૂતો બેહાલ, લગ્નમાં વિઘ્ન, માર્કેટયાર્ડમાં બેદરકારી. બનાસકાંઠામાં આકાશી આફત લઈને આવેલ કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ. પાલનપુરમાં સક્કરટેટી અને કેસર કેરીમાં ભારે નુકસાન, જ્યારે દાંતીવાડામાં બાજરી પાકનો વળી ગયો શોધ. બાબરમાં ભીષણ મારામારી બાદ તોડફોડનું તાંડવ, પોલીસના સકંજામાં આરોપીઓ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. અને સરાલમાં ભક્તિનો ત્રિવેણી સંગમ, ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.